અને વડી કે સડિયો દિલ કલલા કાન ડુબડો ડુબમાં આ લાઈ ગયો જમલ રાજવી મારે કાનડો જા ભગતરાજ હરિયાની અંદર મને આપો આજે તમારી વાત ગાતાનો નાદ દર્શન નહીં આવો અરે આવે ઓનંદજી નો લાલો આવે રે કમનુડો
કાનોડો અજમલ રાજાની વાળવા જય દ્વારકાધીશ પીડા પીતાંબર કેરિયા રે પીડા પીતાંબર કેરિયા રે કાનોડો અજમલ રાજાની વાળવા કાનોડો અજમલ રાજાની વાળવા
જો જો રે લાડી લાઈ મોહારી નો દાતા એ મારો તારી આવો તારી કરુણા એ જો જો રે મોહારી નો દાતા અત્યારે મારા લાડીના એવા ભોગના મહારાજ વિરાજમાન આ બહુ સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા સમુદ્ર વિનો એકલો વિનો મારા ભક્ત હાલ થાકી ગયા લાવ હવે આ સમુદ્ર સોનાની દ્વારકા રચાઓ એટલું નહીં આજ મારા ભક્ત રાજને તારતા કરી મારો જમણો હાથ આપી અને મારી દ્વારકા સુધીનો માર્ગ બતાવો આજે પ્રભુની લીલાથી આજે હું તરવા લાગ્યો આજે આ ઘોર સમુદ્રમાં આજે હું ડૂબતો નથી આજે એટલું જ નહીં પણ સામે એક નગરી દેખાય તો લાવ નગરીમાં જઈ જોઉં તો ખરી કે આ નગરી કોની છે આજે કાળિયા ઠાકરની નગરી છે અરે ઈડોળી તો મારો ઠાકર કેવો રૂડો લાગે અરે રૂડો તો લાગે મારા કાકાના મન અને ભૂખ બધી ઉદાસ જણાય છે હવે મારા વાલાને પૂછું કે આજે આવવાનું અને આમાં શું તમને દુઃખ છે હવે મારા કૃષ્ણ કનૈયાને પૂછ્યું લલ્લાટે પટારે કાનુડા સેના રે બાંધા Not
ભક્તોના ગુના હોતા નથી. ભક્તરાજ આટલા કષ્ટ સહન કરી કન્યાના દ્વાર સુધી આવવાનું કારણ શું હોય? આજે તમે તો ત્રિલોકના અધિપતિ છો. આજે સર્વે વાત જાણવા છતાં મોજ કરી કસોટી શા માટે કરો છો પ્રભુ? ભક્તરાજ આજ બધું જાણવા છતાં આપના મુખથી સાંભળો મને બહુ ગમ્યું છે. હે પ્રભુ, આજે જો સાંભળવા માંગતા હોય ને તો સાંભળો. આટલા કષ્ટો વેઠી અને આજે દ્વારિકાએ આવવાના કારણ શું છે પ્રભુ? આજે એક સ્વારથ અને એક પરમાર આજે બે કાર્ય લઈ અને તમારી દ્વારિકા સુધી આવ્યો છે પ્રભુ. ભક્તરાજ ક્યાં તો ઘણો હરખ ને ઘણી ખુશીની વાત કહેવાય કે પરમાર્થના કાર્ય લઈ તમે કન્યાના દ્વાર સુધી આવો. ભક્તરાજ પણ મનામાં કઈ સમજ ન પડે, વિસ્તારથી કઈ સંભળાવ કયું તમારું સ્વાર્થ છે, કયું તમારું પરમાર્થ છે. આજે સ્વારથ કહેતા તો એટલું છે કે આજે મારવાડ ધરતીનો આજે પોકરણગઢના રાજો આજે હું શોખ છું, પણ મારે આજે ગદાને ખોટ છે પ્રભુ. આજે મારે કોઈ સંતાન નથી અને આખી નગરી મને વાંચ્યો કઈ પુકારે છે પ્રભુ. જાણો છો ભક્તરાજ, પણ ભક્તરાજ આ તો તમે તમારો સ્વાર્થ કઈ સંભળાવ્યો, તમારો પરમાર્થ કહેતા તમારો કહેવાનું શું થાય છે? પ્રભુ આજે મારો પરમાર્થ કહેતા તો એટલું જ થાય છે કે મારવાડની ધરતીમાં આજે ભેરવા નામના દત્તે હાહાકાર મચાવ્યો છે પ્રભુ. આજે એને હણે એવો કોઈ પુત્ર જીવ પ્રભુ. આ મારો પરમાર્થ વિલાપ છોડી દો, દુખી ના થાઓ ભક્તરાજ. જો કૃષ્ણ કન્યાના દ્વાર સુધી વધાર્યા હોય, કન્યાઓ ખાલી હાથે ન જાવ દે ભક્તરાજ. માટે લ્યો ભક્તરાજ મારી મતલીમાંથી પેલા એવા પુષ્પ ત્યાં પુષ્પને પાને આવી નરનારી મણિકંદ ધનથીનો માશવા કરજો. મારાથી મોટા હરદારી કરી દેવા આવી તમારા વાંધિયાના મેણા માંગશો ભક્તરાજ. આજે તમે મને અમરનારીના પુષ્પ તો આપ્યા પ્રભુ, પણ કદાચ જો આ પુષ્પ લઈ અને હું પોકરણગઢની ધરતી પર જાઉં ને પ્રભુ, તો આજે મારે મારવાડની ધરતી ના જે લોકો શું વાતો કરશે કે અજમલ તો સ્વાર્થી છે, સ્વાર્થનો કરીને આવ્યો. અને હા પ્રભુ, આમે એક દીકરા વાળા ન કહેવાય કે 100 રૂપિયા વાળા ન કહેવાય. આજે જો તમારે ખરેખર મને વચન આપવા હોય, દીકરો આપવો હોય, તો સૌ પધારો મારી ધરતી પ્રભુ. ભક્તરાજ આજે શું માંગી રહ્યા છો ભક્તરાજ? તમે કન્યાને દીકરો બનાવવા માંગો છો ભક્તરાજ, પણ ભક્તરાજ જ્યારે ધરા પર પાપો દે ત્યારે કૃષ્ણ કન્યા અવતાર લેવા માટે બનાવેલો છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. ભક્તરાજ જ્યારે ધરા પર પાપનો માર્ગ દે ત્યારે કન્યા અવતાર લેવા માટે બનાવેલો છે. માટે લો ભક્તરાજ આજે મારી ઉમર ગાલીમાંથી તમે બીજું પુષ્પ આપો. ભક્તરાજ પુષ્પને પાનંદ બદલાવી નરનારી મણિકંદ ધનથીનો માશવા કરજો. અખિલ બ્રહ્માંડના માલિકા કન્યા તમારો રંગની અંદર તમારો દીકરો બની આવશે ભક્તરાજ. પ્રભુ આજે તમે મને બે અમરનારીના પુષ્પ આપ્યા પ્રભુ. આજે બે અમરનારીનો પુષ્પ આજે આપ્યા એનું મારે નામ શું રાખો પ્રભુ? ભક્તરાજ અમરનારીના લીધેલ પુષ્પ આપ્યો. બાળકનો જન્મ થાય ને રામુડા વિરામદેવજી રાખજો. આવી તમારા વાંધિયાના મેળા ભાગશે ભક્તરાજ. પ્રભુ આજે તમે મને બીજા પણ પુષ્પ આપ્યા છે, મારે એના નામ શું રાખો પ્રભુ? ભક્તરાજ જ્યારે કન્યા તમારો રંગમેન્દ્ર અવતાર ધારણ કરે મારા નામુડા રામદેવ રાખજો. આવી ભેરવા આદતનો સહાર કરી આ ભૂમિનો ભારો હળવો કરીશ. પ્રભુ આજે તમે નામ તો આપ્યા, પણ કાંઈક તમે આવો એની સાલમાં સ્થિતિ તો આપો. ભક્તરાજ સાલ 1461 ભાદરવા સુદ દસમની મધરાતે તમારા રંગમેન્દ્ર અમે અવતાર લેશો ભક્તરાજ. પ્રભુ આજે તમે મને સાલમાં સ્થિતિ પણ આપી, નામ પણ આપ્યા, પણ હવે હે કાળિયા ઠાકર મને નિશાની પણ આપી દે. ભક્તરાજ કન્યા અવતાર લેવાનો હોય તો જરૂરથી નિશાની સાંભળો ભક્તરાજ.
રાજ રંગમેલ અંદર કુમકુમ ને 5 પગલે પડે જેથી ઉકળતી દેગું ઉતરે હોડકી ગાયને વાંચડું ધાવા લાગે અને ચારે દિશામાં જ્યારે સુગંધી વાયુ ફેલાય ત્યારે માંડજો તેનો અધિપતિ કરને પોતે બધાયો હતો ભક્ત રાજ हमारा बाबा नहीं कृष्ण का नहीं आया अरे मनवा तो नहीं गया ना मैं आज साथी और बड़ोदा बनवा ये राज लीला कहीं देने वाला ये हमारे दर्शन करते हैं ભક્ત રાજ તો પલગડી મારા સોનાના સિંહાસનમાં વિરાજમાન થાવ ગોકુળની કુંજ ગલીઓ લીલે તમે મારી સોનો રુદ્ર આશ્રયના દર્શન કરાવીશ ભક્ત રાજ जो तमने विश्वास से तो घर कमाड़ो याद रे घर कमाड़ो आव से तो यमने लाभात से आवे जो तमने विश्वास से तो घर कमाड़ो याद जो तमने विश्वास से तो घर कमाड़ो ये कन्हैया बोला गए अड़दारी आनी जावा ये आमों में
સોનલા એમની કાનો ડોલાને હળવા આવી જા સોના લાગે મંદિર આજ જાન ભાઈ બોલાવે મોરાભાઈ આવી તારે વ્યાપારે સોનાની વાત તમારું સ્વાગત છે વ્યા યાર સાવરે સોના નહીં કાનો દાન મારી કાને વાત એ દેખાય એ દેખાય ये दिया वाला है पटारे कन्या सेना सेना कन्या ललाटे पटारे चला रे सेना सेना बाईसा केने दीजिए जी आए भाड़ीलो पटारे वीर मानो ये पैदा मन लाडो तेरा आज लाडो रे मरवा दिल मना भूली याद लागे मारवा दिल मना नवा रे उठो सत्य की बोल जान मारे लाडो मारवा दिल मना नवा रे ये तुला मरना तेरा जाड़ी रे मरवा दिल मना उठी जा કનૈયા ભગત કોઈ ભક્તિ કરી જેના માથા ન ફોડે એ કોઈ ભગત ન કહેવાય હળદાય તો દુશ્મન છે બાકી મારા શરણે ચોકી છે વિનાય કોઈ તમારો દેવનો દુશ્મન છે એ તમારો લાડીનો ને પ્રેમીલો ભક્ત છે તમારો પણ ભક્ત કહેવાય તો ભક્તના રૂપમાં સ્વીકાર કરો એ ભગત તારી પાસે રહી બાકી મારો દુશ્મન છે હજી કહું કનૈયા સમજાવું શાંત આવી જા ભાઈમાં તું મારા શરણે ચોકી છે માં તારી ભલાઈ અને નો સોપું તો બસ ખબર કે ભાઈનો બહુ થોડો રહેતો નથી હળની તાકાત તને ખબર છે તો પછી તારે સહન કરવા પડશે વિના જ્યારે હોય ત્યારે તમે તમારા ગઢનો અભિમાન કરતા હોય જ્યારે હોય ત્યારે તમે તમારો પહાડ ઉચકી હળની તાકાત અને કન્યાને દેખાડતા હોય આજ તમારી તાકાતને અજમાવી Thank you.
મહાદેવ રે તારો ભાઈ હળદા રે દેવાય આજે હળદે સલાઉ કા નહાવ યાદ આ હળદી રા હળદે હળદી રા હળદે ये माया के કાનુડો મધુરી મોરણી વિરહાર આજે હડરે સલાઉ કાના હાગરી આજ કોન વાળો નદી રે કરો દે જો આજ મારે ભવાની ના રે કરો અરે સુની માયા ને ભાઈ ને કે મને નો તારા ને રો કાનુડો મધુરી બોલી વિના મારી મારો ફેરી નાખો મારી મારો ફેરી નાખો હતારી કહેવાય અરે સલામુ મારા હાથ મારી મારો મારી ભાંગી દે નાખો બળી જશે ભાઈ અને અપરાધી કહેવાય તારી કહેવાય અને સલામુ મારા હાથ આજ
મોરે અને જાતો રહો કે ભાઈ ઉતારો કે का भाई केम रे समाधान करना को घर में डको થાય જરાય ન થાય કનૈયા બને બને રમતમાં તું નાનો જીત તારી હવે વાત કર દે કે પાટા છે ને ભાઈ અરે વીરા તમે મોટા તો તમે જીતી ગયા કાનોડો હારી ગયો અરે કનૈયા આજે ભાઈ ની રકમમાં મોટો અને મને જીત આપવું હોય તો વાત કર દે વીરા લલાટે પાટા છે ને ભાઈ ના રુદરની ધાર હોય અરે વીરા પહેલા તમારા હાથ વચ્ચે નાખો પછી મારા દિલની વાત કહું ના એટલા કરતા ભાઈ ભોરાય નથી ભાઈ મકા વાત હોય કે વાત વીરા વચન નો હોય વીરા સત્યના ધર્મના કાજે તમે વચન આપો વચન ની મારે જરૂર છે વચનો માંગવાનો માંગજો ઘરે ડકો ન થાય વાહ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર હળદરી બોલ્યો નો પગે માગી માગી અરે વીરા વચન માંગો એક જેમણે તમારા કન્યાના લલાટ ફોડ્યા બીજું કોઈ નહીં પોકરણગઢના મહારાજ વિરાજા અજમાન શેર માટેની ખોટને કાજ મારા દ્વાર સુધી આવ્યા હતા બે પુત્રનું વરદાન આપી દીધું તમારે મારા અજમાન કરે અવતાર લેવાનો છે દીકરા થવાની વાત છે ઘેર ઘેર ભટો તારું કામ આપણું કામ નહીં તો વીરા એમ કહી દો કે વચન દીધું એ મિથ્યા કે અરે વીરા શેષના અવતાર જડતા દસ્તુર મિથ્યા જશે નહીં એટલે જીવ પણ નથી વીરા એટલે કેમ આ ગુજરાતમાં મજા નથી આવતી યુપી માંથી કાઢ્યા આ ગુજરાત આપણને બોલવા લેવા દેતા હાલો રાજસ્થાન ભેગી નથી આજે કુવા માજો તારી કનોડાય વરત રે વાયદા હરતે બાઈકો મોટો ભાઈ હરતે બાઈકો હરતર વીર આમાં કોમા આજે કુવા માજો તારી કનોડાય વરત રે વાયદા बाबा मीरा छोड़ी रे आज भी दानव बाबा हमें छोड़ी रे हनुमती नो भाई हनुमती नो भाई पिता बासुर मीरा छोड़ी रे आज मारे ने सोचा मीरा छोड़ी रे आज मारे ने मीरा छोड़ी रे When we were on the bar, when we were on the bar, I said, I didn't go to the bar. I went to the bar, I didn't go to the bar. Money made me, but I didn't go to the bar. Come so we're not here, I said, I'm going to be here. When we don't go to the bar. सोना निकालना छोड़िए दीदी हमारी गोकुल मथुरा नीला छोड़िए दीदी आज सोना निकालना छोड़िए दीदी हमारी गोकुल मथुरा नीला छोड़िए दीदी गोकुल नाराज लगो गोकुल नाराज गोकुल मथुरा छोड़िए दीदी ये बार हो जा महाराज परिवार में जा महाराज सोना रामा नीला छोड़िए दीदी आनो वीरो ने कानो मारी छोड़िए दीदी आज वीरो हमारे हमें छोड़िए दीदी आज वीरो हमारे छोड़िए दीदी मारो वीरो आज वीरो छोड़िए दीदी राम 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 की मो राम हरि वीरो हमारे मारे छोड़िए दीदी कबू वीर ने नो वीर 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 ने नो वीर वीरो आज में को छोड़िए दीदी यार मेरे सोनी ले लो अरे यार जाला सोनी ले लो सोनी के
આજે હરના ત્યારે વિના સોરી દે બાબા લેવા ભમરવાલા મારી મારી મોરને વિના સોરી દે એ સોરી હવે મારી મોરને વિના સોરી દે લેવા ભમરવાલા મોરને વિના સોરી દે આજે કરુણી મારી કાન સોરી દે યાદ રખના ઓ મારી સોરી દે આજે કરુણી મારી કાન સોરી દે અબર રખના ઓ મારી સોરી દે નામી ભલે યાર નિરંગ એ ધરવાની ઉડે મારે ધરવાની ઉડે પા કરુણા ભાઈ ની સોરી દે ભગત હમીર નિર ધારી દે લેવો હિરુ લેવો હિરુ મારી પ્રાણ જબરિયા ના 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 તારો ભગત વરણ કરી બતા બની હાયો હો બની હાયો બની હાયો ના 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 पाटे भरस हमारे दादी नो नील बनिया पाटे भरस ये भी कष्ट होने वाले देवे धरती मिली वो चलो यानी ने लूंगा जा बनाए ये यानी भले भले पिया रे इसराले ये यानी भले भाई पिया रे इसराले ये भले लोग ये बना जो आसाम हो हमारे जगत में धारो रंग से अब हमारी भला वाला तुम्हारा वीर होगा अब लाल लीला लीला वाला
ભાઈ ભાઈ હમી ભાઈ હેરા ભાઈ ઓલો રામો મારો તારી કામા જાય ખેમરા ક્યાંથી તો હેરા કે અમારી ભાઈ આવો રામો મારો તારી કામા જાય ખેમરા ભાઈ આવા તમોના રે મારા ગળા કરણ શેરના એવી ત્યાંથી જવન
આપણે ભાઈ ચાલે આવે એવી ચાંદી તો મને ભાઈ એવી ચાંદી તો મને ભાઈ અરે વીરા અત્યારે તમારો અજમલ ઘરે અવતાર લેવાનો સમય થઈ ગયો છે વીરા અજમલ ઘરે જે અવતાર ધારણ કરો હું કોઈના પેટેથી અવતાર લેતો નથી છઠ્ઠા દિવસ આવી તમારી જોડે હું ધારણ જેવી છે અરે મારા વીરા અજમલ ઘરે અવતાર લેવા માટે ગયો છે લાવ અત્યારે હું પણ સોનાની દ્વારકા છોડી અને અજમલ ઘરે અવતાર લઉં એ છોડીને દીધી જાનો ને છોડી દીધી રે જો સોનાની દ્વારકા છોડી રે छोटी पापड़िया पलकवाना को जन्मो जाना आमा मात पिता ने मांगो ए प्रेम की सोने जाना मांगनी रे सोना नी मांगता छोड़ी ले माने सोना દ્વારકા છોડી રે વિચાર માવો લાયો એટલે આમાં જે ઠેલામાં એટલે માવો હે એટલે ये पाखड़ा बकरा चारे हरजी भाटी पाखड़ा बकरा